જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તમને મારી ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે મહાશિવરાત્રિની પૂજા, મહાશિવરાત્રિ ક્યારે છે, તેની વિધિ, મુહૂર્ત અને શું કરવું જોઈએ તેના વિશે આજે આપણે જાણીશું. તો મહાશિવરાત્રિનો દિવસ છે ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પર્વ આખા દેશમાં ખૂબ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે અને આ તહેવાર પર જુદા જુદા સ્થાનો ઉપર ભવ્ય શિવજીનો વરઘોડો કાઢવામાં આવે છે, જેમાં ભક્તો ખૂબ જ હર્ષ અને ઉલ્લાસની સાથે ભાગ લે છે. મહાશિવરાત્રિના દિવસે શિવ અને ગૌરીની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે વ્રત કરવાથી અને ભોલેનાથની પૂજા અર્ચના કરવાથી કુંવારી કન્યાઓને મનપસંદ અને યોગ્ય જીવનસાથી મળવાનો આશીર્વાદ મળે છે. આ એ જ પાવન દિવસ છે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો. આ શુભ દિવસે ભક્તો રુદ્ર અભિષેક કરે છે, એટલે કે રુદ્રાભિષેક કરે છે, મૃત્યુંજય મહાદેવનો મંત્ર જાપ કરે છે અને શિવલિંગ ઉપર જળ અને બીલીપત્ર અર્પણ કરે છે. ભગવાન શિવને પ્રસન્ન કરે છે અને આ તહેવાર ભક્તોને આત્મશુદ્ધિ, ધ્યાન અને શિવ ભક્તિમાં ડૂબકી લગાવવાની ખૂબ જ સુવર્ણ તક છે. આ વર્ષે મહાશિવરાત્રિ ક્યારે ઉજવાશે અને ભગવાન શિવની પૂજા માટે કયો શુભ સમય છે તે જાણવા માટે પંચાંગ અનુસાર તારીખ અને સમય આપણે જોઈએ. તો મહાશિવરાત્રિ ક્યારે છે અને તેનો શુભ સમય ક્યારે છે? તો દર વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે અને વર્ષ 2025માં આ પવિત્ર તહેવાર 26 ફેબ્રુઆરીના રોજ આવશે. પંચાંગ મુજબ ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 11:08 વાગ્યે શરૂ થશે અને 27 ફેબ્રુઆરીના રોજ સવારે 8:54 વાગ્યે સમાપ્ત થશે. આ ખાસ દિવસે ભગવાન શિવની પૂજા, રુદ્રાભિષેક અને ઉપવાસનું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રિ પર રાત્રિના 4 પ્રહરમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક પ્રહરની એક ખાસ પૂજા વિધિ હોય છે. મહાશિવરાત્રિ 2025નો નિશ્ચિતકાળ અને મુહૂર્ત. મહાશિવરાત્રિ પર નિશ્ચિતકાળનું તો ખૂબ જ મહત્વ છે અને વર્ષ 2025માં આ પૂજા 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:27થી 1:16 વાગ્યા સુધી કરવામાં આવશે અને મહાશિવરાત્રિને દિવસે રાત્રિના પહેલા ભાગમાં પૂજાનો સમય સાંજે 6:43થી 9:47 વાગ્યા સુધીનો રહેશે. રાત્રિનો બીજો પ્રહર છે એ મહાશિવરાત્રિની રાત્રિના બીજા ભાગની પૂજા છે એ રાત્રે 9:47થી 12:51 એટલે કે 27 ફેબ્રુઆરી સુધી રહેશે. રાત્રિની ત્રીજી પ્રહર પૂજા 27 ફેબ્રુઆરી 2025ના રોજ 12:51થી 3:55 દરમિયાન એ સમયે રહેશે. મહાશિવરાત્રિના ચોથા પ્રહરની પૂજા 27 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 3:55થી 6:59 દરમિયાન રહેશે. પારણાનો સમય છે એ 27 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 6:59થી 8:54 સુધીનો રહેશે. એટલે રહેવાની શિવરાત્રિ 26 તારીખે છે. મહાશિવરાત્રિ નિમિત્તે દિવસભર શિવ મંદિરોમાં વિશેષ પ્રાર્થના અને પૂજાનું આયોજન કરવામાં આવે છે અને શિવ ભક્તો છે એ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. રાત્રે જાગતા રહીને શિવ પુરાણનો પાઠ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ એટલે મહાશિવરાત્રિ વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે અને ભક્તોની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ દિવસે લાખો લોકો હરિદ્વાર, વારાણસી અને ઉજ્જૈન જેવા પ્રખ્યાત તીર્થ સ્થળોએ ભેગા થાય છે અને અત્યારે
પ્રયાગરાજમાં મહાકુંભ મેળો પણ ચાલી રહ્યો છે અને ગંગા સ્નાન કરે છે અને ભગવાન શિવના દર્શન કરે છે. આ તહેવાર માત્ર આધ્યાત્મિક ચેતના ફેલાવતો નથી, પણ સમાજમાં એકતા અને સુમેળનો સંદેશો પણ આપે છે. તો મહાશિવરાત્રિ ઉપર પૂજા વિધિ અને એના વ્રત નિયમ. તો મહાશિવરાત્રિના દિવસે ભક્તોએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા સવારે અને સાંજે બંને સમયે કરવી જોઈએ. પૂજા દરમિયાન ભગવાન શિવ અને પાર્વતીને વસ્ત્ર અર્પણ કરવા એ શુભ માનવામાં આવે છે. આ દિવસ પરિણીત મહિલાઓ માટે ખાસ છે, તેથી તેમણે દેવી પાર્વતીને સંપૂર્ણ મેકઅપની એટલે કે શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. મહાશિવરાત્રિના દિવસે ભોલેનાથને બેલપત્ર એટલે કે બેલીપત્ર, ભાંગ અને ધતુરો ચડાવવા જોઈએ. એ શુભ માનવામાં આવે છે. આ સાથે સમગ્ર શિવ પરિવાર, ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય, ભગવાન શિવ અને માતા પાર્વતી અને નંદી મહારાજની પૂજા કરવાથી તેમને વસ્ત્રો અર્પણ કરવાથી આપણને ખૂબ જ વિશેષ લાભ થાય છે. તો તમને મેં આ શિવરાત્રિની પ્રહરની પૂજા ક્યારે છે, કેવી રીતે પૂજા વિધિ કરવી તેના વિશેનો વિડીયો કહ્યો. તો આપને એ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કહેજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ઓમ નમો શિવાય.